ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક બહુ મોટી અને ઐતિહાસિક કાર્યવાહી કરી છે। રાજ્યના ઉર્જા વિભાગ હેઠળની વિદ્યુત નિરીક્ષણ કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ 1 ઓફિસર અશ્વિન બી ચૌધરીને એસીબીની ટીમે સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ અટકાયત બાદ જ્યારે અધિકારીના સુરત અને ગાંધીનગરના મકાનો તેમજ તેમની સ્વિફ્ટ કારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। અધિકારીના ઘર અને ગાડીમાંથી કુલ 2.64 કરોડ રૂપિયાની અસ્ક્યામતો મળી આવી છે, જેમાં 1.76 કરોડની રોકડ કેશ અને આશરે 88 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીના અને લગડીઓનો સમાવેશ થાય છે। આરોપી અધિકારી અશ્વિન ચૌધરી સોલાર પ્રોજેક્ટ્સમાં જરૂરી એવી સ્થળ તપાસ કર્યા વિના જ નિયમોને નેવે મૂકીને ધડાધડ મંજૂરીઓ આપતા હતા અને બદલામાં મોટી રકમ વસૂલતા હતા। એસીબી દ્વારા હાલમાં આ કાળા કમાણીના નેટવર્કમાં અન્ય કોઈ સરકારી સ્ટાફ કે ખાનગી વ્યક્તિ સામેલ છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ લાંચ આપનારી કંપનીઓ સામે પણ કાયદાનો સિકંજો કસવામાં આવશે।